હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે રોપ બનાવતા શીખીશું, એટલે કે દોરડું જે તમે ગમે તેમાં અટેચ કરી શકો છો અને બહુ જ સરસ બનીને તૈયાર થશે. તો ચાલો આપણે દોરડું બનાવશું આજે. તો સૌથી પહેલાં આપણે એમાં મેં તમને વ્હાઇટ કલર લીધો છે એટલે તમને એમાં દેખાશે. તો આવી રીતે આપણે પહેલાં નોટ વાળી લેવાની છે. આ નોટ વાળી લીધી છે. હવે આપણે ચેન કરવાની છે. 1 2 3 4 અને 5. આપણે આ 5 ચેન કરી લીધી છે. હવે સૌથી જે પહેલાં ચેન છે એની અંદર આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. આવી રીતે આ સ્લીપ સ્ટીચ થઈ ગઈ છે. અને હવે આપણે શું કરવાનું છે કે આ જે ચેન છે આપણી બધી, એની ઉપર આપણે આવી રીતે નોટ કરવાની છે. હા, સ્લીપ સ્ટીચ કરતું જવાનું છે. વળી પાછી આ બીજી જે ચેન છે એની ઉપર આપણે પાછી સ્લીપ સ્ટીચ કરવાની છે. એવી જ રીતે બધી ચેન ઉપર આપણે આવી રીતે સ્લીપ સ્ટીચ કરતું જવાનું છે. સાવ સહેલું છે ફ્રેન્ડ્સ, અને બહુ સરસ મજાનું કેબલ જેવું દોરડું તૈયાર થઈને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો. ખાલી આપણે સ્લીપ સ્ટીચ જ કરતું જવાનું છે. બધી ચેન ઉપર આપણે એક એક વખત આવી રીતે સ્લીપ સ્ટીચ કરતું જવાનું છે. બેક સાઈડની આપણી જે ચેન છે એ જ આપણે લેવાની છે. ફ્રન્ટ સાઈડની ચેન જે છે એ આપણે લેવાની નથી. સાવ સહેલું છે, બનાવવામાં ઇઝી છે. ખાલી આપણે ફ્રન્ટ સાઈડ પાછળની સાઈડની જે ચેન છે એની ઉપર સ્લીપ સ્ટીચ જ કરવાની છે આપણે. મોબાઈલની સ્ટ્રીપ પણ તમે આની બનાવી શકો છો. મોબાઈલ લગાવવા માટે જે અત્યારે સ્ટ્રીપ આવે છે એ પણ તમે આ દોરડાથી બનાવી શકશો. અને સાવ સહેલું છે, ઇઝી છે. ખાલી એક એક ચેન ઉપર તમારે પાછળની બેક લૂપ જે છે એની ઉપર લેતું જવાનું છે અને સ્લીપ સ્ટીચ કરતું જવાનું છે. બીજું કંઈ જ કરવાનું નથી. જો આવી રીતે બનીને તૈયાર થશે. તમે પણ ચોક્કસથી આવી રીતે બનાવીને તમને હું બતાવીશ. થોડું આપણે હજી બનાવી લઈએ. ઉપર લૂપ તમને દેખાઈ જ આવશે કે એ જ લૂપમાં આપણે લેવાનું છે. તમને ખબર પડી જશે. આગળ બનતું જ જશે. તમે એને આવી રીતે સ્લીપ સ્ટીચ કરતા જશો એવી જ રીતે આગળ બનતું જ જશે અને
એકદમ સરસ મજાનું થઈ જશે. ખાલી સ્લીપ સ્ટીચ જ કરવાની છે આપણે, બસ બીજું કંઈ જ કરવાનું નથી. જો ફ્રેન્ડ્સ, કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. છે ને, આ તમે બાળકો માટે હિંચકાની દોરી પણ તમે આવી રીતે બનાવી શકો છો. ગૂંથીને આની અંદર તમે મોતી પણ એડ કરી શકો છો. મોતી એડ કરીને આમાં તમે આગળ દોરડું પણ બનાવી શકો છો. તો આવી રીતે બનાવી લેશો. અમારા વિડીયોઝ ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જરૂરથી મને કહેજો કે તમારે આગળ કઈ વસ્તુ બનાવવી છે, તો એનો આપણે વિડીયો બનાવશું. તો ચોક્કસથી મને કોમેન્ટમાં કહેજો. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.